નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાને મેટ્રોની મુસાફરી કરી. ખેડૂતોની દિલ્હી કૂચની જાહેરાત. દિલ્હી બોર્ડર પર સુરક્ષા જવાનો તૈનાત. ગાઝિયાબાદમાં ટ્રાફિક જામ સર્જાયો. ચીન સરકારે સંરક્ષણ બજેટમાં 7.2%નો ધરખમ વધારો કર્યો. ચીનનું સુરક્ષા બજેટ $230 અબજ પાર. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. નલિયા રહ્યું સૌથી ઠંડુ શહેર. કમોસમી વરસાદને પગલે કાતિલ ઠંડીનો અહેસાસ. ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં મહાશિવરાત્રિના તહેવારની શરૂઆત. શિવલિંગને 9 દિવસ અલગ અલગ શણગાર કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરિડોરના હાવડા મેદાન એસ્પ્લેનેડ વિભાગનું ઉદ્ઘાટન કર્યું છે. પાણીની અંદર શરૂ કરાયેલી આ મેટ્રો સેવા ભારતમાં પ્રથમવાર છે. આ મેટ્રો સેવાને એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે. પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોરના કુલ 16.6 કિલોમીટરમાંથી 10.8 કિલોમીટર વિસ્તાર ભૂગર્ભમાં સમાયેલ છે, જેમાં નદીની નીચેની ટનલનો સમાવેશ થાય છે. આ ઉદ્ઘાટન સમારોહમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદાર અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ હાજરી આપી હતી. હુગલી, હાવડા અને મેદિનીપુર તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને આ મેટ્રો સેવાથી ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતા મેટ્રોના અંડર વોટર સેક્શનમાં સવારી કરી હતી. પીએમ મોદીએ બુધવારે કોલકાતા મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરિડોરના હાવડા મેદાન એક્સપ્લેનેડ વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. મેટ્રો રાઇડ દરમિયાન પીએમ મોદી અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ અને મેટ્રો અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોલકાતાના હાવડા મેદાન અને એક્સપ્લેનેડ વચ્ચે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી. ત્યારે આ ભારતની પ્રથમ અંડર રિવર ટનલ છે, જે લગભગ 53 વર્ષ પહેલા શહેરવાસીઓનું સ્વપ્ન હતું તે પૂર્ણ થયું છે. વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે વિદ્યાર્થીઓ મેટ્રો સ્ટેશન પર એકઠા થયા હતા. गर्व महसूस हो रहा है अपने भारत के ऊपर कि मैंने सोचा नहीं था कि पानी के नीचे से भी हम सफ़र कर पाएंगे. ऐसे हम शिप से ट्रैवल करते ही हैं, बट हम पानी के नीचे मेट्रो से ट्रैवल कर पाएंगे ये मैंने सोचा नहीं था. हम एक कविता सुनाना चाहेंगे जिसका शीर्षक है हम पंछी उन्मुक्त गगन के. हम पंछी उन्मुक्त गगन के पिंजर बंद न गा पाएंगे. कनक तीलियों से टकराकर पुलकित पंख टूट जाएंगे. हम बहता जल पीने वाले मर जाएंगे भूखे प्यासे. कहीं परी है कनक निबोरी कनक कटोरी की मैदा से. और ये जो नीचे से मेट्रो बनाया गया है, इससे बहुत लोग काफ़ी कंफर्टेबल होने वाले हैं, क्योंकि एक स्टेशन से सब मेट्रो जाती थी तो उधर बहुत क्राउडेड हो जाता था. तो इधर से जाएगी तो दोनों जगह ही थोड़ा इक्वल हो जाएगा. और हाँ, फर्स्ट टाइम ये मेट्रो नीचे से जा रही है तो वो बहुत ज़्यादा ही अच्छी बात. સંદેશ ખાલીની મોટાભાગની મહિલાઓ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર રેલીમાં ભાગ લેવા પશ્ચિમ બંગાળના બારાસત જવા રવાના થઈ હતી. પીએમ મોદી બારાસતમાં રેલીને સંબોધિત કરશે. લોકો સવારે પક્ષના ઝંડા અને ત્રિશૂળ લઈને બોટ દ્વારા ધમાખલી ઘાટ પહોંચ્યા હતા. મહિલાઓએ કહ્યું કે તેઓ પીએમને સંદેશ ખાલીના લોકો પર ટીએમસીના અત્યાચારને રોકવા અને ટાપુમાં કેન્દ્રીય દળોને માંગ માટે વિનંતી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આગ્રા મેટ્રોના કોરિડોરને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે. ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ ઉપરાંત અન્ય નેતાઓ આગ્રામાં હાજર રહેશે. પ્રાયોરિટી કોરિડોરમાં 6 મેટ્રો સ્ટેશન, 3 એલિવેટેડ અને 3 અંડરગ્રાઉન્ડ છે. આ પ્રાથમિકતા કોરિડોર તાજમહેલ અને આગ્રાના કિલ્લા અને મનકામેશ્વર અને જામા મસ્જિદને આવરી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ
RRTS કોરિડોરના 17 કિલોમીટર લાંબા વિભાગનું ઉદ્ઘાટન કરશે. મુરાદનગર રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સ્ટેશનથી નવા વધારાના સેક્શન પર નમો ભારત ટ્રેનને વડાપ્રધાન કોલકાતાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લીલી ઝંડી બતાવશે. ગાઝિયાબાદના મેટ્રો સ્ટેશનને શણગારવામાં આવ્યું છે અને ટ્રેન શરૂ થવાની તૈયારીમાં છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અહીં પહોંચ્યા છે. MSPની કાયદેસર ગેરંટી સહિત તેમની ઘણી માંગનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમના વિરોધને આગળ વધારવા માટે બુધવારે દિલ્હી માર્ચની જાહેરાત કરી છે. તેમની જાહેરાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટિકરી, સિંધુ અને ગાઝીપુર સહિત તમામ સરહદો, રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર સતર્કતા વધારી દીધી છે. કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા એ બે મુખ્ય સંગઠનો છે જે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરે છે. 3 માર્ચ આ સંગઠનોએ દેશભરના ખેડૂતોને બુધવારે દિલ્હી પહોંચવાનું આહવાન કર્યું હતું. બુધવારે ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી શહેર બોર્ડર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. બુધવારે વહેલી સવારે દિલ્હી હરિયાણાની સિંઘુ બોર્ડર પર આ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જોકે ખેડૂતોની દિલ્હી કૂચની જાહેરાતને પગલે પોલીસે ટિકરી, સિંધુ અને ગાઝીપુર સરહદો તેમજ રેલવે અને મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર કડક બંદોબસ્ત તૈનાત કર્યો છે. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો શંભુ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોમાં ઉત્સાહ જળવાઈ રહે અને સંવાદ વધે તે હેતુથી વોલીબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. 13મી ફેબ્રુઆરીથી ખેડૂતો તેમની ઘણી માંગણીઓ પર અડગ છે, જેમાં MSP એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં તંગ વાતાવરણને હળવું કરવા માટે વિરોધ સ્થળ પર અસ્થાયી વોલીબોલ નેટ સ્થાપિત કરવામાં આવી હતી. ખેડૂતોએ મૈત્રીપૂર્ણ મેચો પણ રમી હતી. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં કોંગ્રેસના કાર્યકરો પ્રિયંકા ગાંધીને લોકસભાના ઉમેદવાર બનાવવાની માંગ કરી રહ્યા છે. એવામાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રિયંકા ગાંધીના પોસ્ટર પણ લગાવ્યા છે, જેમાં તેમને રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની માંગ કરવામાં આવી છે. સોનિયા ગાંધી 2004થી રાયબરેલી બેઠક પરથી લોકસભાના સાંસદ છે. જોકે કોંગ્રેસ આ વખતે નવા ચહેરાને મેદાનમાં ઉતારશે, કારણ કે સોનિયા ગાંધી હવે રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે બુધવારે એમપીના ધાર જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક જાહેર રેલીનું આયોજન કરવામાં આવશે. જયરામ રમેશે કહ્યું કે આજે ભારત જોડો ન્યાય યાત્રાનો 53મો દિવસ છે અને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનવરમાં બપોરે 1 વાગે રેલી છે, જેને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સંબોધિત કરશે. Today is the 53rd day of the Bharat Jodo Nyaya Yatra, and there is a rally at 1 o'clock, the public rally at Badnavar in Dhar district, which will be addressed by Congress President Mallikarjun Kharge ji and of course Rahul Gandhi as well. This morning Rahul Gandhi ji is meeting different groups. He is meeting some farmers, who are agitating on land acquisition. They're not getting adequate compensation. He's meeting with some Dalit organizations. He's meeting with some OBC groups, different social groups he's meeting. Of course, there's a mega rally at 1 o'clock, and then after that there will be the usual yatra will continue in the afternoon, and we will break for the night in Ratlam. Today is really the last day in Madhya Pradesh, and tomorrow we will be getting in to Baswara in Rajasthan for a brief while, where there will be a public rally, and then we'll get into Gujarat by tomorrow afternoon.
ઈડીએ મંગળવારે મની લોન્ડરિંગ કેસમાં સસ્પેન્ડેડ ટીએમસી નેતા શાહજહાં શેખની ₹12.78 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તેમાં બેંક ડિપોઝિટ, સંદેશ ખાલીમાં જમીન સહિત એપાર્ટમેન્ટ અને કોલકાતામાં કૃષિ અને મત્સ્ય ઉદ્યોગની જમીનનો સમાવેશ થાય છે. શેખના સમર્થકો પર 5મી જાન્યુઆરીએ ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશ ખાલીમાં ઈડી ટીમ પર હુમલો કરવાનો આરોપ છે. આ કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસે 29મી ફેબ્રુઆરીએ શેખની ધરપકડ કરી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને 6ઠી માર્ચથી મુંબઈમાં ચાલી રહેલા 15% પાણી કાપનો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. બીએમસીએ જણાવ્યું હતું કે તેણે પાણી કાપ પાછો ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે કારણ કે થાણે જિલ્લામાં પેસ પમ્પિંગ સ્ટેશનના 3 પાવર ટ્રાન્સફોર્મર અને 20 પંપ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયા છે. અહીં જણાવવાનું કે મુંબઈ સિવિક બોડીએ 26મી ફેબ્રુઆરીએ પીસમાં ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ બાદ પાણીનો પુરવઠો કાપી નાખ્યો હતો. બુધવારે સવારે થોડી ઠંડી સાથે દિલ્હીમાં 12.2 ડિગ્રી સેલ્સિયસનું નીચું તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ દ્વારા શેર કરવામાં આવેલી આગાહી મુજબ રાષ્ટ્રીય રાજધાનીમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ છે. તો આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 24 ડિગ્રી સેલ્સિયસ અને 9 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. एक्सपेक्ट नहीं किया कि इतना ठंडा होगा एंड I love to run every day, so for me this weather is awesome. Okay, while it's a little chill, but it helps me because then I don't need to carry water while I'm running, and this is the first time that I'm running in Delhi, so I'm really enjoying this. It's amazing weather. मौसम बहुत प्यारा होता है. सुबह सुबह हम लोग रोज़ आते हैं यहाँ पे रनिंग के लिए. ठंडी ठंडी हवाएं चल रही होती है तो काफ़ी अच्छा लगता है. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે, જેમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું, અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14 અને અમરેલીમાં 15 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 16, ભાવનગરમાં 17, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું. અમદાવાદ સહિત રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે તાપમાનનો પારો ગગડતા ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મહાશિવરાત્રી પહેલા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં 3 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અન્ય વસ્તુઓની સાથે ગાયક અને વાદ્ય પ્રસ્તુતિઓ અને નૃત્ય પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 8 માર્ચે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રી ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન દિવસ તરીકે ઉજવાય છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મહાશિવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પરંપરા અનુસાર 9 દિવસ સુધી શિવલિંગને અલગ અલગ સ્વરૂપમાં શણગારવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિ દર વર્ષની જેમ આ વખતે પણ મહાશિવરાત્રી પર્વ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. महाशिवरात्रि पर्व भगवान महाकालेश्वर के मंदिर में विशेष रूप से मनाए जाते हैं. उसी के अंतर्गत नवरात्रि बनती है. पूरे 12 ज्योतिर्लिंग में महाकालेश्वर के नवरात्रि बनती है. नवरात्रि में विशेष प्रकार के श्रृंगार किए जाते हैं, नए नए वस्त्र पहनाए जाते हैं. भगवान महाकालेश्वर को रोजाना रुद्राभिषेक होता है. મહાકાલ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર 5 માર્ચે શિવલિંગને ભગવાન મન મહેશ્વરના રૂપમાં શણગારવામાં આવ્યું હતું.
भगवान महाकालेश्वर का आज मन महेश्वर का श्रृंगार किया गया है। जो भी भक्त भगवान महाकालेश्वर के दर्शन कर रहे हैं, भक्तों का कल्याण हो रहा है। मन महेश्वर मन को जीतने वाले, जिनकी मनोकामना पूर्ण करे भगवान महाकालेश्वर, ऐसे मन महेश्वर भगवान महाकालेश्वर में विराजमान है। सबका कल्याण हो। जय महाकाल। ભગવાન મહાકાલ 9 દિવસ સુધી અલગ અલગ રૂપોમાં ભક્તોને દર્શન આપે છે। આ પ્રસંગે લાખો ભક્તો મહાકાલના દર્શન કરવા આવે છે। બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી। એક મહત્વપૂર્ણ સમાચાર, જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજીનામાનો દોર જાણે ચાલુ થયો હોય તેવું લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે તેવા સમાચાર। માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પક્ષને રામ રામ કરે તેવા સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે। વધુ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં જાણે સન્નાટો છે। હજી ગઈકાલની જ વાત છે, અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। એવામાં એક બાદ એક કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામા પડવા એ કોંગ્રેસ માટે આગળનો સમય કપરો સાબિત થઈ શકે છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। એક તરફ 7મી માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે। એવામાં એક પછી એક રાજીનામા પડતા જ કોંગ્રેસ માટે ચોક્કસપણે આ ચિંતાનો સમય। આગળ વાત કરીએ પર્યટન પર। વિશ્વની સૌથી મોટી કોન્ફરન્સ ITB 2024 એટલે કે ઇન્ટરનેશનલ ટુરિઝમ એક્સચેન્જ બર્લિન મંગળવારથી શરૂ થઈ હતી। આ કોન્ફરન્સમાં ભારતીય રાજ્યોએ તેમની વિશેષ હાજરી નોંધાવી હતી। જર્મનીમાં ભારતીય રાજદૂત પાર્વત નેની હરીશે ITB 2024માં ભારતીય વિભાગનું ઉદ્ઘાટન કર્યું। તમામ સ્ટોલની મુલાકાત લીધી અને ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસન વિભાગના અધિકારીઓને મળ્યા હતા। India is best represented in this year's ITB. We have had a very strong representation from the Ministry of Tourism. They have facilitated the India Pavilion, which as you can see is very well represented. Many states of India have their own stalls, and you will be astounded at the diversity and the packages and products that they have to offer. We have come up with the concept of regenerative tourism because we want to involve the local people, the local culture, the local cuisine, the local festivals and the local farmer we are growing. So we are coming with regenerative tourism. We are, first thing to say, we are regenerating our religious places. We are regenerating temples. We are regenerating the churches, famous churches there. ભારતીય પેવેલિયનમાં મુલાકાતીઓને ભારતીય સંસ્કૃતિની ઝલક આપવા માટે કેટલાક પરંપરાગત ભારતીય નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચેતવણી આપી કે જો ઇઝરાયલ અને હમાસ મુસ્લિમોના પવિત્ર મહિમા રમઝાન સુધી સીઝફાયર કરાર પર પહોંચવામાં નિષ્ફળ રહેશે તો એક મોટી ખતરનાક સ્થિતિ હશે। ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈને હમાસની સાથે 3 દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી। અમેરિકા, કતર અને ઇજિપ્તે સમજૂતી કરાવવા માટે મધ્યસ્થતા કરવા પર ઘણા સમય સુધી પ્રયત્ન કર્યો હતો। તાજેતરમાં ચીન સરકારના સંરક્ષણ મંત્રાલયે રક્ષા બજેટમાં 7.2% વધારો કર્યો છે। આ સાથે ચીનનું સુરક્ષા બજેટ $230 અબજ પાર કરી ગયું છે, જે ભારત કરતાં 3 ગણું વધારે છે। ભારતનું કુલ સંરક્ષણ બજેટ $75 અબજ છે। ચીનનું અર્થવ્યવસ્થા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે અને આ ઉપરાંત ભારત, ફિલિપાઇન્સ અને તાઇવાન સહિતના પાડોશી દેશો સાથે પણ સંબંધો તંગ રહ્યા છે। તે જોતા ચીનના રક્ષા બજેટમાં વધારો નોંધપાત્ર થયો છે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં 5મી અંતિમ ટેસ્ટ મેચ શરૂ થશે। આ પહેલા ઇંગ્લેન્ડની ટીમે મંગળવારે સવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો। ધર્મશાળામાં આ દિવસોમાં હવામાન બ્રિટન જેવું જ છે, જે મુલાકાતી ટીમને ઘેર જેવો અનુભવ કરાવશે। ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે। તે ઝડપી બોલર માર્ક વુડને જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સન સાથે ટીમમાં પાછા બોલાવી શકે છે। ગુજરાત યુનિવર્સિટીમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી 6 ઓનલાઈન કોર્સ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં નવા શૈક્ષણિક સત્રથી 3 UG અંડર ગ્રેજ્યુએટ અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવશે અને આ ઓનલાઈન કોર્સમાં 2 વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે।
તેમજ પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે, જેમાં 30% ઇન્ટરનલ અને 70% એક્સટર્નલ પદ્ધતિથી પરીક્ષા લેવાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું, બોર્ડની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ગુજરાતમાં 11 માર્ચથી શરૂ થતી ધોરણ 10ની પરીક્ષામાં 9 લાખથી વધુ તેમજ ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહમાં કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં રાજ્યભરના 84 ઝોનમાં 981 કેન્દ્રો તેમજ ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કુલ 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. આ સાથે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીના ટ્રેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીએ રાજ્યભરના પ્રથમવાર પરીક્ષા આપતા લાખો વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ હવે ચાલુ થઈ રહી છે. તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વતી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધોરણ 10 અને 12 એ કારકિર્દીના વર્ષો ગણાતા હોય. માતા પિતા અને બાળકો પણ આ પરીક્ષાઓ બાબતે ખૂબ સંવેદનશીલ હોય છે, ત્યારે તમામને એમને જળહળતી સફળતા એમાં મળે એવી શુભેચ્છાઓ છે. અને સાથે ધોરણ 10માં તારીખ 11/3/24 થી શરૂ થઈ અને 22/3/24 સુધી આ પરીક્ષાઓ ચાલવાની છે. 10 થી 13-15 સુધી આ પરીક્ષાનો સમય રહેશે. 9,17,687 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 11/3/24 થી 22/3/2024 સુધી આ પરીક્ષાનો ડ્યુરેશન એટલે તારીખોની વચ્ચે પરીક્ષાઓ યોજાવાની છે. અને બપોરે 3 થી 6:30 આ પરીક્ષાનો સમય રહેશે. 1,32,073 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવાના છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11/3/24 થી 26/3/24 સુધી આ પરીક્ષાઓ ચાલશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.